નમસ્કાર દર્શક મિત્રો, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શિવજીના અસંખ્ય જે ભક્તો હોય છે દર વર્ષે કેદારનાથ જતા હોય છે અને એમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી વડોદરાના રહેવાસીઓને અને વડોદરાના શિવ ભક્તોને કેદારનાથ ભગવાનનું જે મંદિર છે, કેદારનાથ બાબાનું જે મંદિર છે, એ મંદિરનો શણગાર કરવાનું જે સૌભાગ્ય છે પ્રાપ્ત થતું હોય છે। ખાસ કરીને વડોદરાના શિવ ભક્ત જે સ્વેજલ વ્યાસ છે એમના દ્વારા શિવજી કી યાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આવતીકાલે કેદારનાથમાં જ્યારે કેદારનાથ મંદિરના કપાટ ખુલવાના છે, જે પાલખી યાત્રા આવવાની છે, આ પાલખી યાત્રાને લઈને જ જે મંદિરનો શણગાર છે એ શણગાર કરવાનો જે સૌભાગ્ય છે એ ફરીથી વડોદરાના શિવ ભક્તોને પ્રાપ્ત થયું છે। એટલું જ નહીં, સપ્ટેમ્બર મહિનામાં ફરીથી જ્યારે કેદારનાથ બાબાનું મંદિર એટલે કે કેદારનાથ જે ધામ છે એ મંદિર શણગારવાનું સૌભાગ્ય પ્રાપ્ત જ્યારે વડોદરાને થવા જઈ રહ્યું છે ત્યારે સ્વેજલ વ્યાસ શું કહી રહ્યા છે એ પણ સાંભળો। સ્વેજલ વ્યાસ કહી રહ્યા છે કે કેટલા લોકોની મનોકામના હોય છે, કેટલા લોકોની ઈચ્છા હોય છે અને આ શ્રદ્ધા સાથે જોડેલા સેંકડો લોકો છે, પરંતુ લઈ જવાની લાવવાની વ્યવસ્થા સાથે સિનિયર સિટીઝન, વડોદરાના જે સિનિયર સિટીઝન છે એમને પણ આ વખતે સપ્ટેમ્બર મહિનામાં કેદારનાથ બાબાનું જે મંદિર છે એનો શણગાર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે। હર હર મહાદેવ। શિવજી કી યાત્રા 2025નું જે શણગાર છે, જે પાલખી યાત્રા આવે છે એ શણગાર પૂર્ણ થયો છે। અત્યારે ગણતરીમાં પાલખી યાત્રા આવવાની છે અને આવતીકાલે કપાટ ખુલવાના છે। આનું સંપૂર્ણ સૌભાગ્ય અમારા વડોદરા શહેરના તમામ શિવ ભક્તો જે શિવજી કી યાત્રાના માધ્યમથી કેદારનાથ આવે છે તેમને મળ્યો છે। હજુ પણ ઘણા બધા લોકો છે જેમને કેદારનાથ આવું છે, બહુ જ ઇન્ક્વાયરી છે, બહુ જ સવાલો પૂછે છે, એ લોકો માટે પણ એક ખુશીના સમાચાર છે। સપ્ટેમ્બર મહિનામાં પાછા આપણે કેદારનાથ આવી રહ્યા છે અને સપ્ટેમ્બર મહિનામાં પાછું આપણે કેદારનાથ મંદિરનો શણગાર પણ કરી રહ્યા છે અને ત્યારે મોટી સંખ્યામાં, ત્યારે તો દર્શન પણ અંદરથી થાય છે સંપૂર્ણ રીતે। જે એજેડ લોકો છે 60 વર્ષથી ઉપરના, એમને પણ ત્યારે વાંધો નથી આવતો, તો એની માટેની તૈયારીઓ અમારી શિવજી કી યાત્રાના માધ્યમથી થઈ ચૂકી છે। ગણતરીના દિવસોની અંદર અમે અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી અને જાહેરાતના માધ્યમથી આપ સુધી એની વિગત મૂકીશું। આપ જેમને પણ શિવ ભક્ત હોય, જેમને પણ અહીં પધારવું હોય, એની માટે લાવા લઈ જવાની સંપૂર્ણ વ્યવસ્થા સાથેનું આયોજન અમારા દ્વારા કરવામાં આવશે। આપ સર્વ લોકો જોડાઓ। હર હર મહાદેવ, જય श्री केदार। गुजरात से वो जो सजावट हुई है वो सजावट ऐसा है कि भगवान को एक प्रकार के स्वर्ग में बाहर निकाला जैसे सजावट हुई है। वो सजावट के देख करके सभी आने वालों भक्तों को मन की शांति मिली, ऐसे उनको भगवान ने उनका जीवन की सजावट कर दे।